ગોડાઉનમાં પ્લાસ્ટિક તેમજ છૂટક વેસ્ટેજ માલમાં આગ લાગવાથી જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું। સ્થાનિક લોકો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવામાં આવતા આગ બુઝાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો તો ભંગારના ગોડાઉનમાં બનેલી આગ લાગવાની ઘટનામાં મોટા ભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો છે। પીએમ મોદીની અપીલ બાદ મુખ્યમંત્રી અને મંત્રીઓએ પેટ્રોલ ડીઝલ બચાવવાની સક્રિય શરૂઆત કરી છે। વિદેશી મુદ્રાની બચત કરવા માટે મુખ્યમંત્રીએ હવે માત્ર 2 જ કાર સાથે પ્રવાસ કરવાનો નિર્ણય લીધો છે। મંત્રીઓએ પણ પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લીધો છે, જેથી હવે તેમના કાફલામાં આગળ પાછળ ગાડીઓ નહીં જોવા મળે। રૂબરૂ મીટિંગોને બદલે હવે વર્ચ્યુઅલ મીટિંગો પર ભાર મૂકવામાં આવ્યો છે। આ ઉપરાંત સચિવાલયમાં અધિકારીઓની ગેરહાજરીમાં લાઇટ પંખા બંધ રાખવાની કડક સૂચના આપવામાં આવી છે। સમગ્ર મંત્રીમંડળે પણ નક્કી કર્યું છે અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે પહેલ કરતા હોય એને તમામ મંત્રીઓ અનુસરતા પણ હોઈએ। જે પણ અમે પાયલોટિંગ લેતા હોઈએ છીએ, જે સ્થળે પહોંચવા માટે જવાનું થતું હોય અને એ સ્થળે પહોંચીએ એ પહેલાં પાયલોટિંગ પણ ન લેવી એવી અનેક મંત્રીઓએ જાહેરાત કરી છે અને મેં પણ નક્કી કર્યું છે કે હવે નજીકથી પણ પાયલોટિંગ નહીં લેવું અને એ સ્થળનું લોકેશન ઓનલાઈન લઈ લેવું અને સીધા સ્થળ ઉપર પહોંચવાનો નિર્ણય કર્યો છે। અધિકારીઓને અહીંયા બોલાવી અને રૂબરૂમાં કરતા હતા, જેથી કરી જુદી જુદી જગ્યાએથી અધિકારીઓ અત્રે હાજર ફિઝિકલ હાજર રહી અને જે મિટિંગોમાં હાજર રહેતા હતા એની જગ્યાએ વર્ચ્યુઅલી એમને જે સ્થળે હોય એ સ્થળેથી જોડાવાનું પણ